ગાડી બંગલા લીલી વાડી તારા કરવાની, ચમક તારા વગર કોઈ ઉધાર નહીં દેલા. મને સારું થયું પેલા મગરે બધું કીધું કે તારા ભાઈ તને દગો રમો, પણ મને મારા ભાઈ ઉપર ભેગા તો થવા જવા જ દે. શંકરિયા મને સમ બોલાવે તો મારે જોણવું પડશે. જમીન વેચવાનું કર્યું છે, પણ પેલા પૈસા છે ને એના દોછી મારા પાસે કેટલા પૈસા પડ્યા છે એ પેલા જમીનના બધા પૈસા હું વાવતો હતો ને બધા પૈસા મારા પણ પડ્યા છે. અને હું જોતા આવું શંકરને હું વાતો કરું છું, હું નહીં કરતા. શંકરિયા મને સમ બોલાવે, હું જોતા આવું શંકરીઓ એના ઘેર જઉં છું. ઓ તારી આ તો ઊંઘાઈ જાય છે શંકરીઓ તો. ઉભો તા આ પ્રેમથી સમજાવવા દે ન પાછા મારા મૂકી એવું નહીં. તારે આરા ઓછા નહીં ઘટું બે આ 420 છે. હે શંકરિયા એ આ તારો મોટો ભાઈ આવ્યો છે ને, ઉભો થા. તારામાં શું નાના મંડી છે, ભાઈ નહીં દેતું નાના શું શું ચાલ્યા. આ જો પાછળ રેવલો બેહો બેહો રે શું છે? હા બજાવો બેહો બેહો મોસા તો જીજુ તો મોટું થઈને તે અલે યાર થાક લાગ્યો. ખબર નહીં પડતી તારો મોટો ભાઈ આવ્યો છે. બેહો બેહો હું પાણી ભર લાવું. તાણું લ્યો પાણી પાણી પીવું. કોઈ પાણી પીવું નહીં તારા ઘરનું મારે તો. શેમ વળી હું જ પીવું. કશું થી નહીં એમાં તો શું થાય. આ બે હે હાઈન ઓ તારી ઓન નાના જ હું થઈ ગયું નાના. સળ્યા મૂઠે ને સળ્યા મૂઠે છે આજ. હું કહું છું શું છે કે કેમ એટલો આમ શેતો જોઈ છે તું. કોઈ બે હે તારા પાણ કેમ તાણે અલ્યા પણ હું થયું કે તો ખરા કશું એમાં તો શું થાય. આબા જાય કશું નહીં બે હું બોલ તું તાર અરે તું મારો બોલ. મોટો ભાઈ છું હું થયું કશું થી નહીં તું કા બોલાયા અમારું હું કોમ કરી મારું હું કા બોલાયા કે હેડો અમારું કોમ કરી મોટા ભાઈ નું તમારા. પણ આબા જઈને બેહો તો આ ખરા. બે હાથ લ્યો આ બે હું કોમ કરી મારું. જો મોટા ભાઈ હા મી તમને બોલાયા ચમ બોલાયા. ચમ બોલાયા કે હેડો. મને એક વિચાર આવ્યો. સૌ ના તો તમે ઘટુન ફોન કરો એટલે તઈની તઈને હંગાત બેહીને વાત કરીએ આપણે. અરે ઘટીને તો વાત છે આમાં તું મળવા તો પડ્યો તો અટક બટક આવા તો મારા હું ઘટીને વાતો કરવી. પણ મારું કેવું એવું નહીં. આમ તો આરે મોટો સોદો છે. કશું સોદો મારા કશો કરવો નહીં સોદો મને ખબર છે શેનો સોદો તમે કરો છો એમ. પણ આરે મોટો સોદો કરવાનો છે એટલે તઈન ભાઈ હોય ને તો લાગે આમ આપણે સોદો કરીએ. ખબર પડી. મને ખબર પડી આ સોદો જમીનનો છે મારો. આ વીઘો વેચી મારવા માગે છે ને મને એકલા પાડવા માગે છે. મને ખબર પડી. ના હોય તો હું કહું છું ફોન કરો પેલા ગટુભાઈ ને આવું હોય. તમે બે જણા ભેગા થઈ મને પછી ફોન કરો હું આવું છું. અરે ના ના આટલા બેહાય છીએ ફોન કરો હમણાં હાલ વાત ચોખવટ થઈ જશે. તે બોલાય તો મને કા બોલાય તી. પણ મારો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો છે. તે ચાતી મને બોલાય. હા હે જો હું મોબાઈલ લઈને આવું. શંકા ઘટુ ફોન કર આવો હેડ. પણ હું એક વાત કહેવાનું કરતો હતો. શું વાત કેવી છે. ના ગટુ આ એટલે કહ્યું. હા કયો તમે સોદા કરો મને ખબર છે જેના સોદા કરો છે. હલો હા શંકા. હા શેબા જતા ગટુભાઈ. હા તમારા ઘર હમું આવતો હતો. હા તો ના હોય તો જલ્દી આવો તાનું હોય કોમ છે મારે થોડું. હું કોમ છે. આવો તો ખરા. આવું જ છું. હા આવો હેડો. આવું છું ગટુભાઈ. ખબર છે મને ઘટું બે હું વાતો કરતા હો તમે. એને હું કહેતો હતો હા આપણે 3 જણા કોઈ સારું લાવીએ. એ તો આપણે ઘટું ને પછી તમે વિચાર કરો એ કરો. આવું ગટુ શીખે કેટલા છે કે હું આવું આમાં આવ્યો તો આવ્યો નહીં તારા યાર ગટુ. બે યાર આપણો મોટી આફત આવી. મોટા ભાઈ હોય. હા બે હાથ છે કે મોટા ભાઈ પણ આ હરી જેવું છે ને એનું તો તોય પણ શું કરવાનું. હું કહેતો હતો હા આ એવો ભાઈ આયા નાના શીખે ગરમ નું ગરમ શું હું તે હશે કના ઓલે ગરમ કોઈ વાત બાત. તો વળી ખબર નહીં મને. હા મોટા ભાઈ શું વાત છે. કોઈ નહીં આ શંકુ કહેતો કોક નવું કરવાનું છે હું સોદો કરવાનો છે ને સોદો કર્યો તમે બે હોય લે. તમે બે આયા એટલે આપણે મેં એવું વિચાર્યું છે આપણા પાસે ઘરનો બોર છે ઘરનો કૂવો છે
ઘરની જમીન છે પણ હારું ઘરનું એક ટ્રેક્ટર નહીં. એ સાચી વાત એ એ નહીં. ટ્રેક્ટર લાવી દઈએ તો એનો ભાગમાં. લાવી દઈએ હા સાચું ઓ સર બોલે સર તારી. અમુક ખબર પડે મારી જમીનનો સોદો હાર્યા કરવાના છે તૈયારની જમીનનો. આ તો સારું સારું થી મને ખબર પડી કે હાર્યા તો મને ખબર પડી કે હારે જમીન પેલી વીઘો છે ને મારી હું વાવું છું ને તે હારે જમીન વેચીને પછી ટ્રેક્ટર લાવવાનો વિચાર કરે છે. પણ કોઈ વાંધો નહીં, મારે કશું બોલવું નહીં, પણ હું વાતો સાંભળી રહી છું. એટલે હું કહેશું લઈ દેવું આપણે ત્રણ જણા. જો ભાઈ હા આપણા પણ હાલ પૈસા નહીં, હા મારા પણ પૈસા નહીં. તમારે લાવવું જ લાવો બે જણા ભાગમાં. કેમ પૈસા નહીં એટલા સારું આ તો નવાઈની વાત કહેવાય. પેલા એ રેવા ભાઈ આપણે પેલા પૈસા નહીં પડે. શાના પૈસા લે? શાના પૈસા? અરે આપણે પેલો વીઘો જમીન વાવી છે ભાગમાં એ પૈસા નહીં પડે. તે હાલ લઈ લેવાના બધા મોમેરો નહીં ભરવાના. એટલે ટ્રેક્ટર લાવવા તો પછી શું કરશો? પછી મોમેરું આવશે એટલે થઈ પડશે. તું હું કા ટેન્શન લઈશું? હું નહીં બેહ્યો. તું બે છો ને? ઓહો હા તે હું હાલ દઉં પૈસા એટલે પછી મારા ના કહેતા પછી મોમેરાનું. અરે મોટો ભાઈ તું શું કે હું છું? તે હું હોય એટલે બધું મારે જ કરવાનું. એટલે આપણે ભાઈ જમીન નહીં. હું જમીન હોય આ ઘટ્યું બેહ્યું છો પૂછ શું કરશે રહ્યું? ગટુ બોલ ભાઈ આપણા ભાગમાં ટ્રેક્ટર લાવવું છે કે નહીં લાવવું? આપણે લાવવું છે હા સારું ખોટું પેલા સારું. ટ્રેક્ટર વાળા એક વીઘાના છેલ્લા 2200-2500 લઈ જાય. તારે. આ ઘણા ઘરનો આપણે હેરાય ના તાની પણ ઘરનું હેરાય પણ પેટ તો આ ડીઝલ બીજા વેવાના પૈસા તમે આલશો કે બીજા ના આલશો? બીજે હેરવા નહીં જઈએ નહીં તારે. આવે હા તે ભાગમાં લાવજો લડવાનું નહીં થાય તહેવાનું. તે ભાગ આલે ચોથી લડવાનું થાય પૈસા કોના પાડે? હા એટલે હિસાબ હું કર્યો. બસ શંકા તારા કરવાનો હિસાબ તા અને આ તો શેરી વાતો કરે છે. પેલી જમીન વીઘો છે ને એ લઈ લ્યો. તે લઈ જ જાય હુકતાન ખબર છે મને. જો એ જમીન બધી. આપણે લેવાની વાત નહીં ચાલતી. જો ભાઈ આ તો ભાઈ મોટો છે એટલે ઊંધું ખબર આ ઊંધૈયો કરવા માંડ્યો છે હવે. ખબર છે મને તમ તે બધો પૈસા માગવા માંડ્યા છે એમ. અમે શું ખોટું કીધું સાચું હતું કીધું હા લઈ લેજો ને તાર બધું હાલ દઉં હું તમને. તું તો મારા વીઘો છે ને એ રાખ્યો હોય. હા વાય ખા આમાં નહીં જોતો આજે ખાવા પડી જાય. મારા ભાઈઓ મને ગદ્દારી કરી નાખી છે અને આજે મારા ભાઈઓ મને આટલો બધો ગોમ વચ્ચે આપણું કાઢી એવું કરી નાખ્યું કે રેવલો પૈસા ખાઈ ગયો છે ને પૈસા હિસાબનો. અને સહી વાતો કરતા હતા પાછા કે ભાઈ આપણે તો નવું પેલું કરવાનું નવું ટ્રેક્ટર લાવવાનું છે. આ મારી જમીન વેચીને ટ્રેક્ટર લાવવાની વાતો કરે છે. હું જમીન નો નહીં પણ ટ્રેક્ટર ના લાવવાનું, જમીન વેચવા ના દઉં. અને પેલા પૈસા મારા પડ્યા છે સેધુ પાન એ આજે ને આજે લઈ આવું. સેધુ કહી દઉં લે સેધુ 50,000 રૂપિયા તને આલેલા ને અને 5,000 રૂપિયા વ્યાજ આલી દે 12 મહિનાનું અને જઈને લઈ આવું. અને આજે ને આજે મારા ભાઈઓનો હિસાબ કરાવી દઉં કે મારા જમીનનો બધો ભાગ પડાવો, જમીન બમીન બધું. અને મારા ભાઈઓ કશું આલવું નહીં, બધું માપાનો વ્યવહાર રાખવો છે. એ હોમાને પડીએ દઈએ પાટિયા રોણા રંગીલા માળા કુદરતના બૈરા તોડી નાખું હવે. ઓહો કોના બેડા તોડવાની વાત આ કરી લે. તમાર જેવાનો તોડી નાખું બૈરા. મારા શું કેવું ખૂબ બેડા તોડો તમે. તમાર જેવા 4-5 આવે તો બૈરા તોડી નાખું કે ઝાટકો હવે. સોની મરી પેલા 50,000 રૂપિયા આલેલા જે લાઈને તારા 50,000 અમે મેલ્યો તો ભય પડે હમણાં. મેજી નહીં મેલું થોડા માગા તો આમાં એક બેલ બોટલમાં કર્યું તું ના પડે તો અમને મેલું તમે ભય પડો હમણાં. આ ખેપર જેવું છે ને પાછું બીજી આ મનની વાતો આ ખેપટ એટલે તમે સમજતા નહીં. આ ખેપટ એટલે તમે સમજો છો મને. સમ તાના ખેપટ મારે એટલે આમ ગાભો કાઢી નાખે કાદા. એટલે તમે છે ને ડોન થઈ ગયા ગમના આખા ગામનો ડોન હું છું. તો કોણ હજી તમે મને ઓળખતા નહીં. આ ડોન છું. પેલા 50,000 રૂપિયા મેં તને આલે રહી મારે પૈસા વાળા થઈ ગયો કોણ પૈસા વાળો થઈ ગયું. પૈસા વાળો તો કોક હું છે ને પૈસા વાળો છું લે ગેસ સાયકલ નહીં. જો એક બોર છે, હા. 10 વીઘા જમીન છે. એક વર્ષનું કમાણી હું 5 લાખ કમાઉં છું. તે મારા 50,000 રૂપિયા દે કે ને તારા 50,000 માં હું છે હવે હાલી દઉં. તારા 50,000 સાણ હાલે હાલી દઉં આમાં. સાણ હમણાં કરીને તો 12 મહિના કાઢ્યા હતી. વધના તાર 50,000 હાલી જાવ. આવી જાવ આવી જાવ વધના. જો નહીં આવે તો ખબર છે મારું નામ શું છે. રેવલો ઓળખો રેવલો આપણું છોકરા જેવું છે ને. અલ્યા આ છોકરા જેવું લાગે છે હમણાં હાલ. ખબર નહીં તને અમારું નામ રેવલો છે. હા રેવો ભારે દોત પાડી ના આવ્યો. દોધ પાડવા વાળા જતા રહ્યા. હવે શું છે મેદાનમાં આપવું તારે? આવી તો મેદાનમાં જોઈએ કોણ જીતે હ. હાલે હેડો કે મારી ગેંગ જોઈ દે કેટલી છે. તારા ગેંગ ને બોલાય
હજી તો મારા ભાઈઓના માપ થોડો આમ છે એટલા હમણાં ભાઈઓનામાં મારી ગેંગ જો તમે તો આમ જતા રહો આમ. મારા ભાઈઓ નહીં તેવા તેવા પણ આ રેવલો એકલો જ છે, 10 જણા આ રેવલા એકલા તો 2 જણા કાફી છે. મારા ભાઈબંધ બોલાવ, બોલાવજી. અત્યારે બહાર જાય એટલે હોદના મારા પૈસા જોઉં તાર પૈસા હશે આવી જાવ. નકર પછી ખબર છે મારું નામ ઘેર આવીને રેવલો અને ઘેર આવીને તારા ઘર નંબર તોડી નાખ કાંઈ થયો તો પાછો. કોઈ ના તોડા તમારા હોદના 5000 આવી જાય, 50000 આવી જાય. 5000 રૂપિયા હેજ, હના વ્યાજ 2500 જ વ્યાજ, 5000 રૂપિયા 12 મહિના 2500 જ થયા. વ્યાજ, 5000 હના સમ લે તાને યાર એવું જ ના હોય યાર. એવું નહીં તો તને કીધું છે મેં હા કે 50000 રૂપિયા લીધા હોય ને 12 મહિનામાં 5000 રૂપિયા વ્યાજ આવે છે. આ પડશે હમણાં એક. એટલે આમાં લોબ ઉપર એમણે હજી કોઈને મને લોબો નહીં કર્યો ને તમે લોબો કરશો. એટલે આમ મરેલા હું મારું હું આ તને મરેલો દેખાવ છું તમને. આ રાધા છું. એટલે આમાં રાજામાં પરસ્યામાં ભોય લોબુ થઈને હા તમારી જેવા 10 આવું ને તો આ એકલો બાપુ કાપી છે. શું ચાલે? હા પણ તમારે બોલ બાપુ 5000 વધા હાલી દઉં યાર, મેકી દો. હા વ્યાજ વ્યાજ 5000 હાલી દઉં. બાપુ છે. ના ના બાપુ નહીં. હા ના બાપુ આમાં 50,000 હું હાલી દઉં વધના. હા તો મારા 50,000 જોઉં નકર મારા હાથ ઉપાડવાનો મજબૂત ના કરે નકર તને ખબર છે મારું નામ શું છે? રેવો જોત પાડી નાખ્યો ઘેર આવીને મારે આગળ નહીં મિલું વધના તમારે 50,000 આવી દઉં. મગજ જેલું છે મારું. હા હા વધના 50,000. ઓ જા દે શંકા કહું હેઠા બેઠા વાળાક નહીં પેલો અહીં જોતા આવીએ. મોટો ભાઈ તો કોઈ કામનો નહીં અમે. હવે મારા શંકા સાથ આલો પડશે. હા હે ઊંઝેલો ને ઊંઝેલો શંકા અરે જા આગુ સોલે નહીં ઊંઘ્યું. તા મેં કીધું ઊંઘી ગયો લે આપણે હેતમ નહીં જાવ ત્યાં જોવા. પેલો મજો નહીં હેઠા બેઠા હાલે અલે મને ટેન્શન થઈ ગયું છે, શું કરું કે? અલે એ તો બોલ્યા કરે એમ મગજ નહીં એમ કે શું થઈ ગયું છે એને ચકરી ફરી ગયેલી લાગે છે. હા પેલા હેઠા બેઠા કમ્પ્લીટ કરે છે કે નહીં કરે? એ હેઠા જ માટે તને લઈને આવ્યો છું મજૂર આવે એવો છે તને તે. જોતા આવીએ હઉ, હરખું જોઈને બરખું આવીએ. કરતા આવીએ. આપણા વળી એ વીઘો છે એ મોય આપણા વળી હરખું હાચવાનું એનું કેવું. તાન હાચા હાચા જો કે ભાઈ માં ઝઘડા અને અમે આમ તો કે આપણે તૈન હંકાત જઈએ અને ઘટું હું કહેતો હતો હમ. તમે બાજરી પૂંખતા આવડે છે? બાજુ તો પૂંકી નાખશું માં હું વળી આપણો પૂંખવાની છે પાછી હો આવી જશે પાછો. હુઈ ને એકલા ને જ આવડે છે પૂંખતા આપણે નહીં આવડતું. હા તે આવી જજે નહીં પૂંખી નાખવાનું જે થયું એ. હા તને કીધું ને મેં. હમ. અરે મને એવું લાગે તો કોક વરગાડ બરગાડ વળગેલો લાગે. મને સારું એવું જ લાગે છે એના હા કોક વર્ગ્યું હોય ને એવું લાગે છે. હા હમ પણ આમ તો વરગાડ વગ્યું હતું પેલું એ ના કરે? તો આમ આપણને કદી એવું કદી ગુસ્સાથી બોલા કદી ના. વરગાડ વગ્યું તો લાફા મેલે લે. એવું હા ને આ તો તને ખબર નહીં ઉપાય નહીં દે. આ શું એવું બોલતો તો ઘેર આ તો ગોઠતો. વરગાડ નહીં આ તો હારું બીજું કોક હશે. સારું એવું જ લાગે છે મને. ગાડી સુરેલ તો નહીં વર્ગ્યું હોય? એવું થાય સુરેલ વર્ગી જાય. ના ના લે આ સુરેલ ના વર્ગ. ના વળગે લે? પડે છે તને ચાલ તું- પિયા હારા ગોડો છે પણ તું મને એવું કે હું કહું તને કે તો એનું વર્ગ્યું હોય છે તાન. જોવું પડશે આપણે કોક એનું શું થયું છે. કૂતરું કેરી હોય એવું થાય? હારું કૂતરું કરે તો અરકા હાલ હારું આ તો ભૂંડી કેરી જ થવા. એ હારું ભૂંડનું મને ખબર નહીં આટલો વાર તો કાઢે પણ છે તો ભૂંડનું હારું ખબર નહીં મને હો. પણ હું હોર રાખી છે તને. એ મારો છોકરો ઘેર જ કંટાળા તો એનું શું થયું છે તાન? એ કોક થયું તો છે હા આપણે જોવડાવું તો પડશે કોક. મારા તો ઉતાવળ છે પેલો જેટલો આવ્યો છે ઘર. બાપા હા અડે હું તો મારે થોડું કોમ જાય કાન જતા આવું. આ પેલા તમારા ભાઈ કહો જમીન ને પેલું એ તો શું થયું? અલ્યા મગરે હું વાત કરે છે યાર કોઈ કહેતા મને શેરામાં આવે મારા ભાઈઓએ શું કર્યું છે જીગર. જીવ ના હોય એટલા કોક તો અલ્યા જમીન વેચીને તો જીગર શું કહેતા હતા ખબર છે જમીન વેચીને પેલો એ કહેતા ટ્રેક્ટર બેક્ટર નવું લાવવાનું. નવ લાભા કેતા તે શું કરવું છે ખબર છે અમે હા ટ્રેક્ટર બધું લાવતા હોય ગમે તે લાવતા હોય પણ મારા પાસે મેં તો નતું કીધું મારા પાસે હિસાબ માંગ્યો છે પૈસાનો. એ તો કીધું તું તે કાલે હવારે જીવન પૈસાનો હિસાબ આલી દેવો છે. એવું છે? ઓહો હા, એટલે મારા મોડું થાય તમે છે. તો કરો શાંતિ કોઈ દે હું તો મારી રીતે મારું કામ કરું છું શું બરોબર કામ કરું છું? મારે તે તો છે મારે તો. હા મારા કોમ તો જવું તાર છે. આવજો તમે હા. હવે તો બરાબર ન રેવું તો મને ભેગા થઈ ગયા બરાબર. હવે તો પેલા બે મસ્ત એવો મેળ પાડો ને જબરજસ્ત મેળ પાડો ને હવે તો પેલા બેવાને લડાવ રેવપા તો મને ભેગા થયા હોય જ નહીં. હવે તો મગાપાનો મસ્ત કોમેડ હું આદો છે મગાપાનો તો વોટ આવશે ને આવશે. હા અરે આ હે ઠોકુર વાટી ગયું છે લ્યા. અરે હેઠો તો હો વાટી ગયું આ છોકરું બોયરો એમ ના એમ. એ તું રાજે બોયરાની વાત ના કર્યા હે ઠોકુર વાટી ગયું મને કે પેલા. એ તો હારું મુયા મને ઓટો મારવા નહીં આવ્યો. અરે એક સારો ભાર જતી રહેશે હું એક ભાર બે ભાર આ નહીં આ અને હિજરો તો બધું એમને એમ જ છે લે બોયડી બોયડી બધું. કોઈ કાપી નહીં. કાપી હોત તો આ સતરી ગોધો ના આલો તો આપડે ગુંડોલી મેળી છે.
એમ નહીં હા. આ પૈસા માથે પડ્યા કે ના પડે પડે તો તું કારીગર શોથી લઈને આવ્યો તો આવા પૈસા મી નહીં આલ્યા તાણી જોવાય હું આવ્યો નહીં વા આપણે બે લઈ મને લઈને આયા ખરા હા. કારીગર હું લાવ્યો હા. પૈસા કને આલે અરે આ પૈસા આલે ખરા પણ આવું કારીગર કોણ લઈને આવ્યું હું લાવ્યો તો તું તારા કારીગર આવું કોમ કરી લે હું ગોડા વાત કરું છું પછી મારે તો 200 ને 400 રૂપિયા જતા રે 200 રૂપિયા મજૂરી લઈ ગયા હું હાથે કરવું હતું કે બોલાવડાવ્યું છું ખોટું તાણી અહીંયા હાલ ગોઠિયા ખાઈ જશે હમણાં હાલ હવે તો કોઈ તો નહીં હવે તો બે પૈયે દેખાય પેલા રેવા પણ તો આમ જોયા દે પણ બે પૈયે દેખાય હવે તો ઝઘડો કરાવવાનો હવે તો જવું પડશે હવે જોડે બા શું કરો છો કોમ હતું બહાર આવો શું કામ ચાલે એવું આવો તો કહું કે હા બોલ હોય તો આવો પણ બે જણા આવો તાણે કહું કે અને જો ભૂલો પડે અમારે હેઠે હોય આ તો હું તો હેઠળ એટલે ભૂલો પડ્યો બા ચાકુ હતી ને કે મેળ્યો પાટું ઊંધું પડે પણ વાત તો હોભળો છે તમે ડાયરેક્ટ મને પાછું બોલ મેળવો ચંકા હું વાંચે છે પટપટ કે છે આ મોલ થાય છે કોમ છે મારે તમારે કોમ છે ઓ જલ્દી બોલો મારા પાસે વધારે ટાઈમ નહીં એવું ઓ બોલજે જો તમાર ભાઈ ખરો ને આપડો હા એ પેલા પૈસાનું બંડલ જોઈને આવ્યો હતો ને આ જમીનનો સોદો કરવા કહેતો હતો હું હોપડીને આવ્યો હતો અને હાસુ કે આલે આર્યો હું તો સાચું જ કહું છું તમે ના માનવતું હોય તો ગંગાબા આ જમીનનો સોદો નહીં કરેલો હમણાં જા નકામે 1 લાખો મેળ્યો તો દોઢ બટા પડી જશે એટલે તમને વિશ્વાસ નહીં મારા ઉપર રમવું જોઈએ ના ચમ નહીં અને હું તો બંડલ જોઈને આવ્યો મારા જોડે મોબાઈલ નતો કશું નહીં હમ. નકર હું વિડીયો ઉતારીને તમને બતાવો ત્યો અલે આથી બંડલ ચાણ જોયો તો લે મેં જોયો એટલે તો કહું હું તમે હેડીને આવતો કે નતો આવતો એટલે મેં બંડલ જોયો તો ને આ જમીનનો કોઈક સોદો કરવાના છે એટલે અને તમે વિશ્વાસ ના હોય તો હું તો જાઉં હા, પછી જાય. તમે લબડી પડશે મારે તો કોઈ વાંધો નહીં જાય. મારે તો લેવું ખાવું છે તું યાર જાય વધારે કલ બલે ના કનક દોત પાઈ નાખું હેડમ ગટુ. હેડ ગટુન માસી હેડમ અલે હારું દારૂ રહ્યું છે હારું મને એવું તો લાગે તો સર મારી રી ઓલવાતી નહીં તો શેધુરો પૈસા આજે હાલે ને તો મારા ભાઈઓને જઈને આલી દેવા છે શેધુરે ભેગો થતો નહીં મારા ભાઈએ ભેગા થતા નહીં શી કે સહી દુનિયા મૃત્યુ ઓ તારી મારા ભાઈઓ શી કે શું કરે છે એકલા હા કો તમે જમીનની દલાલી કરો અને પછી પેલા શેધુ પાન લઈ પૈસા મારા વ્યાજ વાળેલા જે હું એટલે દબાણો રહ્યો છું શેધો પૈસા આલા ને શેધુરો એટલે તમને ખબર પાડી દઉં હું પેલા શેધુરો પાન યાદ દે અરે આ ગટુ હાલા બીજું જીવ તે પીવા મને તો શેકવાના જ તમ ભાવ જો મગની વાહ હા દોતે સરી જોઈને દાઢી હમ? મને જબ્બર ભાવ છો આ કો અસલ પંખો ખોલી ના હું જબ્બર ખાઉં બધું તૈયાર જ ખોર હું માર નહીં ઓ આમ કઈ છે મુઠામ નાસી દીધી યાર કાયા આ શેકો કે નહીં વાઈસ તા અમારી છે આપણે ભાગવી અમારી નહીં હમણાં પેને ગાય પૂછી અમારી છે આ શેકો પૂછી અમારી છે એ કારે તો આપણી ભાગવી ગાયતમાં એકલી હતી એ અડેનશો નહીં અલે આ શું પેઠા છો ને કર હા તાન વરિયા ને ત્યાં પેલો મોટો ભાઈ નહીં લે અલે આ છે હેડો સારે લે આ ઘોડા જેવું આ ફરી ગયેલો મગજ નું એવું જ લાગે માર પૂછો માર પીછો કરીએ શેધો મારા હમું પડે છે મારા ભાઈઓ મારા હમું પડ્યા છે પણ મારે શું કરવું પણ શેધો જાણનો કે પૈસા લવાવું શેધુરો ભેગો થાય તારે ખબર છે નહીં મારા ઘરને પેલો ઘાટ આવ્યો હતો શેધુરાને કંટાળો હા શેધુ દેખાતો શેધો હા એટલે રેવડા તારી તો સાની વાત જોતો તો યાર તું એ શા વાત જોઉં? મોણા તો કુછ સાની વાત અડધો કલાક થયો 5 વાગ્યાનો ટાઈમ તને આલ્યો નહીં આલ્યો હાલે તો 5 વાગ્યા 50,000 માં હું જોઉં છું તું હમણાં મેલો જ ભજ્જા કાતો થઈ ગયા 2 મહિના વાટ જોયો તો મારે ડોસી આવવાની હતી નવી હાલા ડોહા શેધુરા તારી ઉંમર તો જો લ્યા મારી હજી ઉંમર જ્યાંની છે તમે મોટા થઈ ગયા હતા મારા કરતી મોટો તો વાકો રહ્યો પણ તારી ઉંમર તો જો હું છોકરો પહેરાવા ત્યાં ઘેર આમ ડોસી નહીં લાવી છે ડોસી ને આવી લાવવાની છે વળી પાછા કીધું ગોતા ખાતા થઈ જાવ પૈસા વધારે આવી ગયા લાગે છે પૈસા તો લોટ છે મારા પાસે તો લોટ હોય લાજ જાય મારા પૈસા લાય ઉભો રાજી તો ઘડી બદલવાનું નહીં હા ખા પંચીરા ઓહો આ તો તું ઘરેની વાતો કરવા માંડ્યા છે હું પૈસા આવી ગયા છે તે હું હાલવા તો પછી મારા 50,000 તારા હા. હાલે લાય રે હા. ના 5,000 વ્યાજ
સેટિયા અરે આપણું ભાઈ જો રૂપિયા ગણે છે આપણાથી ઓઠો બાપ મ્યું અને હું મોને તો ના હું ને કરે છે છોકરું પેલો શેધુરો નહીં લે અને એને ને બેન ચાલનું આ રાસ્તી આવી એ બધું તો પણ પૈસા હા ના હાલે છે બંડલ લઈને આવ્યો છે આયા ના છે રૂપિયા ઢક કરી જાય એને મને કોઈ દલાલી જ નહીં કરી પછી હા આપણો વીઘો કરતો તો ગુસ્સામાં ઘેર આવ્યો તો ઓય એવું હોય હારું અરે નહીં પેલો મગર કહેતો તો ને એ વાત સાચી છે એ હાળો ભલે પીતો તો પણ હાળો હાસુ બોલતો તો શું કહેતો તો બિચારો હા આપણે મગરિયાની વાત મોની વાત ને તો આપણે બેન આ દાડા જોવાના ના એ હોય નહીં, જે થાળીમાં ખાધું ને એ થાળીમાં થૂસ્યું હા આ મોટો છે ને એટલો ખોટો જ હું તને કહેતો તો વ્યવહાર તારા પાસે રાખ ના મોટો છે હાલો ઈ જા જી જોયું તારી હજુ હશે જો રૂપિયા ગણ અને આપણે બે ગમે તેમ ગઢા મજૂરી કરીએ ખેતરમાં હા જો હજી ફેવર કીએ ના હોય તો આખા આરતી ઉતાર કીએ રૂપિયાની હું કરવાનું છે કહી દે હેઠ ફટફટ ઓનો ન્યાય લાવીએ કોનો ન્યાય જો જમીન આપણે વાઈએ કો તો એને કશું નહીં હાલું આપણે કોક કર મગરિયો સાચું કે ઓને કરી છે ને પીઠ પાછળ ઘા કર્યો ઓને આવું તો પારેલું કૂતરું એ ના કરે હું જાઉં છું હારો. અને હું પાછો મારા પાસે વેચમાં પૈસા માગતું ના તું એમ એક પડશે હમણાં પેલા હાલી દીધું હાલતા મારે 2 મહિના વાટ જોડે મારા ડોસી ના આવે નવી તે મારા શું લેવા દેવા આટલી ઉંમર છે ડોસી હતું ના હવે આવે હાલતા ને પડશે હમણાં ગોઠિયા ખાતું થઈ ગયું આમાં ડોઈક પર લોબુ થઈ ભય હમણાં એકી વખત હમણાં